નું નાટક ભજવાયું અને કોંગ્રેસમાં આક્રોશ ફાટી નીકળ્યો। કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ આરોપ લગાવતા કહ્યું, ગાંધીજીના હત્યારાને હીરો બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। કોંગ્રેસે નાથુરામ ગોડસેના નાટક સામે વાંધો ઉઠાવ્યો છે। ગઈકાલે રાજકોટના હેમુ ગઢવી હોલમાં નાટક ભજવાઈ રહ્યું હતું। એ વખતે કોંગ્રેસી કાર્યકર્તાઓ પહોંચ્યા હતા, નાટક રોકાવ્યું હતું, સ્ટેજ ઉપર તોડફોડ કરી હતી, પોલીસ બોલાવાઈ હતી। કોંગ્રેસી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી અને એ પછી કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। આઝાદ ભારતનો જે પ્રથમ આતંકવાદી હતો નથુરામ ગોડસે, જેને આદરણીય મહાત્મા ગાંધીજીની હત્યા કરી હતી, તેને હીરો કઈ રીતે બનાવી શકાય તે સૌથી મોટો સવાલ છે। એ ગાંધીજીના હત્યારાને, એ પ્રથમ આતંકવાદીને હીરો બનાવવાનો પ્રયાસ થાય તો એની પરવાનગી શું આ ગુજરાત રાજ્યની ભાજપ સરકાર આપી રહી છે? આ પ્રકારના કાર્યક્રમોની મંજૂરી કેમ? દાનવ નાથુરામ ગોડસેને હીરો બનાવવાનો પ્રયત્ન કોઈ પણ સંજોગોમાં